તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે કપાસ રજીસ્ટ્રેશન મામલે આજથી પોર્ટલ ખુલ્યું છે। ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। તો આજથી ફરી એકવાર પોર્ટલને ખોલવામાં આવ્યું છે। પોર્ટલમાં ખામીઓ બાદ ખામીઓ દૂર કરવામાં આવી છે। ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવાનું આજથી શરૂ કરાયું છે। ખેડૂતો હવે રજીસ્ટ્રેશન કરાવી શકશે। પોર્ટલમાં કપાસ ક્યાં વેચવા જવું તે ઓપ્શન બંધ હતું। પતિમણના ભાવ કપાસના 1612 થી 1622 સુધીના નક્કી કરાયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, પોર્ટલ ફરી એકવાર ખુલ્યું છે, રજીસ્ટ્રેશન થઈ શકશે, શું વિગતો છે? ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ ઉત્પાદનનો હબ ગણવામાં આવી રહ્યો છે, ત્યારે આજે સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને પહેલી તારીખથી પોર્ટલ છે તે ખેડૂતો રજીસ્ટ્રેશન ટેકાના ભાવે કરી શકે તે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પરંતુ જે પોર્ટલ હતું તેમાં જે ઓપ્શન આવવાનું હતું કે જે ખેડૂતો પોતાનો કપાસ છે તે ક્યાં ઠાલવશે અને ક્યાં વેચવા જશે તે ઓપ્શન ખુલી રહ્યું ન હતું અને પોર્ટલમાં ખામી હતી, જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। આ અંગે ખેડૂતો દ્વારા કૃષિ વિભાગ સુધી પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજથી ફરી એક વખત જે આ પોર્ટલ છે તેમાં સત્યો દૂર કરી અને ખેડૂતો ટેકાના ભાવે કપાસનું રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે આ પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ટેકાના ભાવે ચાલુ વર્ષે સરકાર દ્વારા પ્રતિ મણના ભાવ 1612 રૂપિયાથી લઈ 1622 સુધી આપવાના છે, જેને લઈને ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદની લાગણી છે, કારણ કે પ્રથમ વખત સરકાર દ્વારા 1611 થી લઈ અને 1622 સુધીના ભાવ મળવાના છે, જેને લઈને ખેડૂતોમાં આનંદ છે। જે સીસીઆઈ છે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતો પહોંચ્યા છે। ખાસ કરી અત્યાર સુધી પોર્ટલ બંધ હતું, કેવી ખામી હતી અને ફોર્મ નહોતા ભરાતા, રજીસ્ટ્રેશન નહોતું થતું, શું કહેશો? આજથી ફરી એક વખત પોર્ટલ ચાલુ થઈ ગયું। કાલે એવા સમાચાર મળ્યા, પેપરમાં જાહેરાત હતી કે સરકારે ખેડૂતોની કપાસ ટેકાના ભાવે ખરીદી કરવાનું પોર્ટલ ખોલ્યું છે, પણ 3 દિવસ મોડું ખોલ્યું અને એમાં સર્વર ડાઉન છે। અને પ્રશ્ન એ છે કે સરકાર કેટલા મણ કપાસ ખેડૂતનો ખરીદશે, ખેડૂતનો ક્યારથી ખરીદી ચાલુ થશે, એ કઈ જે પોર્ટલ ખોલ્યું એમાં જીઆરમાં ઉલ્લેખ નથી। તો ખરેખર સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે કેટલા મણ કપાસ એક ખેડૂતનો ખરીદવામાં આવશે અને ક્યારથી ખરીદી ચાલુ થાય છે। જો આ 3 દિવસ બગડ્યા છે તો એમાં સર્વર ડાઉન રહેશે, તો પાછળ ટાઈમ પૂરો થઈ જાય છે તો ખેડૂતો પોતાનું પૂરતું રજીસ્ટ્રેશન નહીં કરી શકે। તો સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ, નવો જીઆર બહાર પાડીને અથવા તો પત્રકાર પરિષદ કરીને કે ભાઈ ખેડૂતોનો આટલો કપાસ ખરીદ કરવામાં આવશે એક ખેડૂતે। ખાસ કરી સર્વરમાં સતત ધાંધિયા હતા, આજથી જે ક્વેરી છે સોલ્વ કરવામાં આવ્યું છે, શું કહેશો? કેવો ઉત્સાહ છે ખેડૂતોમાં જે રજીસ્ટ્રેશન કરાવવાનું? ઉત્સાહનું તો એવું છે કે ખેડૂતોને ખ્યાલ છે કે આ સરકારનું ધાંધિયા ખાતું છે એટલે કઈ નક્કી નહીં, ગમે ત્યારે બંધ થઈ જાય। આ ગાંધી માથે બેનું પ્રશ્ન એવો છે, આ પહોંચ્યું તો પહોંચ્યું। એટલે સરકારનું જે આ પોર્ટલ ને આ તે બધું ઓનલાઈન પદ્ધતિ છે તેમાં મોટા પાયે ખામી છે અને ખેડૂતોને ઊંડું બનાવવાનો ધંધો છે। કેટલો ભાવ મળી હતો? 1600 રૂપિયા સરકારે ભાવ બાંધ્યો છે, પણ હવે ક્યારે પેમેન્ટ કરે છે, કેટલો ખરીદી કરે છે એ કઈ સ્પષ્ટતા કરી નથી। કેટલું ઉત્પાદન છે સુરેન્દ્રનગરમાં? ઉત્પાદન તો માનો કે આપણે વધુ વરસાદ થવાથી અને જીવાત ને એવું બધું કેળું રોગચાળો આવ્યો એટલે ઉત્પાદન તો ઘટવાની શક્યતા છે। એટલે હું માનું છું કે વીઘે 10 મણ જેવું ઉત્પાદન આવશે ખેડૂતને કપાસનું। ઓપન બજારમાં શું ભાવ છે? ઓપન બજારમાં તો અત્યારે 1200 રૂપિયા ભાવ છે। ખાસ કરીને જે ખેડૂતો છે તેમના દ્વારા આજથી પોર્ટલ ખુલતા રજીસ્ટ્રેશન શરૂ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા જે કૃષિ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ખેડૂતો પાસેથી કેટલો કપાસની ખરીદી ટેકાના ભાવે કરશે તેનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। સમય મર્યાદા પણ આ ઠરાવમાં નક્કી નથી કરવામાં આવી, એટલે ખેડૂતો માટે જે રજીસ્ટ્રેશન તો શરૂ થઈ ગયું છે, પરંતુ મોટો ખેડૂતોના મનમાં સવાલ એ છે કે કેટલા મણ કપાસની ખરીદી ટેકાના ભાવે સરકાર કરવાની છે અને કેવા જે કેટલા આ જે વ્યવસ્થા છે તે કેવી રહેવાની છે તેની સામે પણ ખેડૂતો સવાલ ઉભા કરી રહ્યા છે। હાલ ઓપન બજારમાં જ્યારે કપાસ વેચવા જાય
ત્યારે ખેડૂતોને 1200 થી લઈ 1300 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે. સામે સરકાર દ્વારા 1612 રૂપિયાથી લઈ અને 1622 સુધીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવે. પોર્ટલમાં આજથી રજીસ્ટ્રેશન તો શરૂ થઈ ગયું, પરંતુ દર વર્ષે જે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે તેમાં અલગ અલગ જે કોટનની ક્વોલિટી હોય છે તે અંગે રિજેક્ટ કરવામાં આવતી હોય છે અને પરિણામે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યા હોવા છતાં પણ કપાસની વેચાણ નથી કરી શકતા અને જે સીસીઆઈ છે તે ખરીદી પણ નથી કરતું હોતું. એટલે આવા બધા પ્રશ્નો છે તેનો કૃષિ વિભાગ નિવેડો લાવે અને યોગ્ય ગુણવત્તાયુક્ત કપાસની ખરીદી કરી અને ખેડૂતોના પ્રશ્નનો નિવેડો લાવે. અને આજથી પોર્ટલ છે તે હાલ ખુલી ગયું છે. જી 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 જી, આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા.